કઠલાલ બાલાસિનોર રોડ પર એક ઇસમ પર બે ઇસમો દ્વારા હુમલો. પરેશ 8:30 વાગ્યાના સુમારે બે ઇસમો દ્વારા એક ઇસમ પર હુમલો. જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો. પગના ઢીંચણના ભાગમાં લોખંડની પાઇપ મારતા પગ ભાંગીને ભૂકો. બે ઇસમો દ્વારા હુમલો કરતા નાસિર મલિકને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો. સમગ્ર મામલે નાસિર મલિકની પત્નીએ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. સોડાપરમાં ભાવિન લક્ષ્મણભાઈ છે. હું એ જ કહેવા માગું છું કે તારીખ 1/9/2025ના રોજ જે નાસિરભાઈ કરીમભાઈ મલિક નામના વ્યક્તિ પર જે આરિફભાઈ મલિક અને જાવેદ મલિક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેની અમે અહીંયા કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર FIR કરેલી છે, બરાબર છે. તો હજી સુધી અમારા જે નાસિરભાઈ મલિક છે એમને પોલીસ દ્વારા કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. ત્યાં હોસ્પિટલમાં કે અહીંયા પોલીસ સ્ટેશને અમને કોઈ પણ યોગ્ય જવાબ મળ્યો નથી. તથા જે બે આરોપી છે જે નાસિરભાઈને માર્યો છે એમને પણ અહીંયા હાજર કરવામાં આવેલા નથી. તો હું પોલીસ સ્ટેશનને એટલું કહેવા માગું છું કે જો ચૈતર વસાવા જેવા વ્યક્તિને એક ગ્લાસ માર્યો, એમની અંદર એના 90 દિવસની પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેવું પડે, તો આ બે આરોપીએ જે નાસિરભાઈ પર હુમલો કર્યો છે જીવલેણ, એના સંદર્ભે એમને કેમ હજી સુધી કઠલાલ પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા નથી. બસ અમારી એ જ માગ છે. જો અહીંયા કંઈ પણ અહીંયા એનો ઉકેલ આવે કે નિવેડો નહીં આવે તો હું SP કચેરીએ જવા તૈયાર છું. કઠલાલ નાસિરભાઈ કરીમભાઈ મલિક 1/10/2025 સવારે 8:15 વાગે કાઢેલી બધો કાઢેલી કરવા અને ત્યાં પછી બે ઇસમ આરિફ મલિક ને જાગીર મલિક આવીને પાછળથી મને એંગલના ઝાટકા પગ પર બે ઝાટકા મારીને પછી જતા રહ્યા. પાછળ લાકડાના કાંટા બે ત્રણ વેપારી ભેગા થયા તો મારીને હિટ ગયા ને એને છે ને 2-3 દિવસ થયા ફરિયાદ કરી કઠલાલ પોલીસે, કોઈ પણ હાજર થયા નહીં, હાજર કરવામાં આવ્યા નહીં. પણ મારાથી નહીં થાય એમ નહીં, SP કચેરી હું જવા તૈયાર છું.